ક્યારેક માનવતાને શર્મસાર કરે તેવી ઘટનાઓથી થાકી લજવાય છે, તો ક્યારેક પોલીસના એવા પણ ચહેરા સામે આવે છે કે જે માનવતાની મહેક પ્રસરાવતા હોય ને ક્યાંક એવું અંદરથી અપેક્ષા રહેતી હોય કે હવે ન્યાય મળશે, હવે આ ઠગ્યાને એટલે કે આ છેતરપિંડી કરનાર વ્યક્તિને સબક શીખવાડવામાં આવશે. એવા ઘણા પોલીસ કર્મચારીઓ છે જે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરે છે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ ઈસમોને ઝડપી પાડી અને તેઓને કાયદાનું ભાન કરાવે છે. વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં 65 વર્ષીય એક વૃદ્ધા કે જે પોતાનું પેટીયું એક ગલ્લા થકી રડતી, એટલે કે ગલ્લો ચલાવી અને પોતાનું પેટીયું રડતી એ વૃદ્ધા કે જેને કિસમ દ્વારા સિગારેટનો ધુમાડો કરી અને તેના કાનમાંથી બુટ્ટી છીનવીને ભાગી ગયો, એટલે કે લૂંટી ગયો. ગણતરીના કલાકોમાં જવાહરનગર પોલીસના સ્ટાફ દ્વારા, આ પોલીસ જવાનો દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને પાઠ ભણાવવામાં આવ્યો છે, એટલે કે સબક શીખવાડવામાં આવ્યો છે, કાયદાનું ભાન કરવામાં આવ્યું છે. આ પોલીસ કર્મચારીઓની હવે ખૂબ જરૂરિયાત છે કે જે પોલીસ કર્મચારીઓ ગણતરીના કલાકમાં એ લોકોને ખબર હોતી હોય છે કે કોણ આવી પ્રવૃત્તિઓ કરી શકે છે, વિસ્તારની અંદર કયા એવા બુટલેગરો છે, વિસ્તારની અંદર કયા એવા અસામાજિક તત્વોનો ડર છે, ખોફ છે કે આવી લૂંટ કરી શકે છે. જવાહરનગર પોલીસના સ્ટાફ દ્વારા માનવતા જોવા મળી છે, માનવતાની મહેક જોવા મળી છે કે એક વૃદ્ધાના રડતા આંસુ જે આંખમાંથી ધડધડ નીકળતા હતા અને તેઓએ નૂછ્યા છે. એટલું જ નહીં, ન્યાય પણ અપાવ્યો છે. ઉંડેરા રોડ પર રહેતા 65 વર્ષીય જસોદાબેન સોલંકી કે જેઓ મહેનતની રોટલી રડતા, એટલે કે એક નાનકડો પાનનો ગલ્લો ચલાવતા, કોઈને ખબર નહોતી કે આ માસૂમિયતનો આટલો કોઈ ગેરફાયદો ઉઠાવશે. ઘટનાના દિવસે 2 અજાણ્યા શખ્સો ગ્રાહક બનીને આવ્યા. એ શખ્સો દ્વારા ગેરરીતિ કરવામાં આવી. સિગરેટ માંગી અને સળગાવ્યા બાદ તેનો ધુમાડો જસોદાબેનના ચહેરા પર એવી રીતે છોડવામાં આવ્યો કે માસી શૂન્ય મસ્તક બની ગયા, જાણે કોઈ સંમોહન થયું હોય. આ ગઠિયાઓએ માસીના કાનમાંથી સોનાની બુટ્ટી કાઢી લીધી, બદલામાં રૂમાલમાં કાંકરા પધરાવી અને પડવામાં રફુ ચક્કર થઈ ગયા. જસોદાબેન બાનમાં આવ્યા ત્યારે તેમની પાસે બુટ્ટી નહોતી કે નહોતા પેલા શખ્સો. આ ઘટનાની જાણ થતાં જવાહરનગર પોલીસ એક્શન મોડમાં આવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક તેજ બનાવી પોલીસે માત્ર 3 જ દિવસમાં બંને ગઠિયાઓનો મુદ્દામાલ સાથે દબોચી પાડ્યા છે. પોલીસની આ સરાહનીય કામગીરીને લઈને જસોદાબાના ચહેરા પર ફરી સ્મિત આવ્યું છે, પણ સાથે જ તેમની આંખોમાં ન્યાયના આંસુ પણ જોવા મળ્યા છે. મીડિયા સાથે વાતચીત કરતા તેઓ રડ્યા છે. રસમસતા અવાજે પોલીસનો આભાર પણ માન્યો છે. હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ છે. આ માત્ર એક ગુનાનો ઉકેલ નહીં, પરંતુ એક ગરીબ માજીનો ખાકી પરનો અતૂટ વિશ્વાસ અને વિશ્વાસનો વિજય છે. ક્યાં રહેવાનું? અહીં ઉંડેરા નવી નગરી. તો શેનો ધંધો કરો? પાન પડીકીનો. તો કઈ તારીખે 2 જણા આવ્યા, તમે શું કર્યું? ગુરુવારે 3 વાગે આવો બીના બન્યો. કેવો બીના બન્યો? એટલે આમથી આયા અને આયા એવા મને પડીકી માગી, પડીકી મેં આપી અને સિગરેટ માગી, સિગરેટ આપી. સિગરેટ આલીને હમો જ ઊભો રહીને ધુમાડો કાઢ્યો એવો તે મને કશું ભણ જ ના રહ્યું. મેં એના રૂમાલ, આ સફેદ રૂમાલમાં બુટ્ટી મૂકી આપી અને ગોઠ મારી અને એવો ગતો રહ્યો. પછી મેં બીજો રૂમાલ હશે મને ખબર નહીં, એના ખિસ્સામાં હોય તો એ મને આપ્યો તો મેં છોડ્યું, ત્યાં તો કોકરા નીકળ્યા. પછી હું વહેલી એપા ફરવા ગઈ, જોવા ગઈ, પણ કશું કોઈ મળ્યું નહીં. પછી મેં સાહેબને ત્યાં કેસ નોંધાવા ગઈ, જવાહરનગર. ત્યાં કંઈક સાહેબને કહ્યું, સાહેબ આવી રીતે મારું આવું થઈ ગયું. કે હા માસી બધું લખાવો, બધું લખાયું મેં. સાહેબે મને સારા આશીર્વાદ આજ મારી વસ્તુ પાછી મેળવે છે. બહુ જૂની યાદગીરી હતી સાહેબ. મારું લગ્ન નહોતું થયું તારની આ વસ્તુ હતી મારી, મારા ડોહાએ આપેલી. સાહેબે કહ્યું કે બેન, સાહેબે મને બહુ હેલ્પ કરી અને હોધી લાયા. મને કાલે ફોન આવ્યો, હું કાલે જઈને આવી. 2 લાફા માર્યા મેં. સ્વામીના દીકરા તઈ મારવા ના દે, પણ સાહેબ કે મારો માસી કે. આ ખુશી થઈ, ખુશી મળી ગઈ મને. આપીને જ આવી, કાલ ને કાલ આશીર્વાદ આપી દીધા મેં એમને. સારી લાગી. પોલીસ વાળા બહુ મારી હેલ્પ કરી. જસોદાબેન રમણભાઈ સોલંકી.